નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં? સરસ. આજે એક પતંગિયાની વાર્તા લઈને આવ્યો છું. એક પતંગિયું છે, એ કોસેટોમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતું હોય છે. ત્યારે એક માણસ છે ને, એ જોવે છે કે આ પતંગિયું આટલો બધો પ્રયાસ કરે છે કાણામાંથી બહાર નીકળવાનો, લાવને એને કાઢી નાખું. કાઢે છે, પતંગિયું નીચે આવે છે. પછી જોવે છે કે પતંગિયું હમણાં ઉડશે, હમણાં ઉડશે, હમણાં ઉડશે. પતંગ ઉડતું નથી. ત્યાં બરોબર એના ગુરુજી આવે. ગુરુજી આવે એટલે ગુરુજીને પૂછે, ગુરુજી આ પતંગિયું તો હું કલાકથી જોઉં છું પણ ઉડતું નથી. જ્યારે બીજા કસેટોમાંથી પતંગિયું નીકળું પોતાની રીતે અને ઉડવા માંડ્યું, અને આ પતંગિયું ઉડતું નથી. મેં એને મદદ કરી. એટલે ગુરુજીએ કીધું કે એ પતંગિયું જો કોસેટોમાંથી નીકળવા માટે પોતે પ્રયત્ન કર્યા હોત ને તો એના શરીરમાંથી રસ આવે. તેની રસ છે એ પતંગિયાની પાંખને કેવું કરે? મજબૂત કરે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે જીવનમાં સંઘર્ષ ભગવાન આપે ને એનાથી આપણી મજબૂતાઈ વધે છે. જો આપણે પ્રયત્નો કરશું ને એવા કે આપણે સંઘર્ષ સામે લડતા શીખી જશું તો જિંદગીમાં મોજે મોજ જ છે. બરોબર ને? થેન્ક યુ.